તો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું વિજય દરબાર ને આ વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું. તો ભાઈ સવારમાં કામે નીકળી ગયા હતા અને પહેલું ભાડું લઈને આવી ગયો અને પેમેન્ટ બતાવ જોઈ લો. 133 રૂપિયા કલેક્ટ કરી લીધું. તો ત્યાં ટાઈમ નહોતો મળ્યો અને ત્યાં એક બીજું ભાડું માર્યું આપણે તે હતું 50 રૂપિયાનું જ હતું. ઘરની બહાર નીકળે એવું તરત બહાર મૂકવાના હતા 2-2.5 કિલોમીટર. તો એમને મૂકીને તરત બીજી રાઈડ પડી. એ રાઈડ લઈને આવ્યો અને 133 રૂપિયા એમનું ફેર થયું. તો આજની અર્નિંગ 11 વાગે, અત્યારે વાગી ગયા 11:30 અને આજની અર્નિંગ કેટલી થાય એ ચેક કરીએ. તો ચલો હવે રાહ જોઈએ કે બીજા ઓર્ડરની અને જોઈએ પોર્ટલમાં શામાં ઓર્ડર આપણા પહેલો ઓર્ડર માર્યો આપણા રેપિડોમાં 133 રૂપિયા. સ્ક્રીન ઉપર તમે જોઈ લો એકવાર. હું બધાના સ્ક્રીનશોટ બતાવી દઈશ કેમ કે મેં સેટઅપ કર્યું એવી રીતે. એના માટે મારા સ્ક્રીનના ફોટા પાડવા પડશે. તો જોઈએ હવે કે આજનું અર્નિંગ કેટલી થાય. તો ચલો હવે મળીએ નેક્સ્ટ રાઈડ ઉપર. તો આપણે મળી ગયો તો પોર્ટલમાં ઓર્ડર અને એક નાનો છે, મોટો કંઈ ઓર્ડર નહીં. જોઈ લો 100 રૂપિયાનો હો. તો ચલો આપણે પિકઅપ કરવા આવી ગયા લોકેશન ઉપર અને ચાલુ કરી નાખ્યું વેટિંગ. તો આમાં શું આવશે, 20 મિનિટ પછી આપણે કિલોમીટરના 3 રૂપિયા મળે. તો જોઈએ હવે 5 મિનિટ મૂકી દઈએ. તો જોઈએ હવે કે ત્યાં જઈને હું તમને ફેર બતાવું. 100 રૂપિયા પહેલાં તમે કહી દીધું 100 રૂપિયા છે. તો કેટલી વારમાં થાય એ ચેક કરીએ. તો અત્યારે વાગી ગયા 12:04 થઈ ગઈ છે. કેટલી વારમાં પહોંચીએ. તો ચલો અનલોડિંગ કરી નાખીએ અને મૂકી દેશે. આપણે લોડિંગ આપણે નહીં કરવાનું આવતું, આપણે કરતા નહીં અને કરવાનું નહીં. કેમ કે તમે આજે કરશો તો કાલે બીજું કોઈક કહેશે કે પેલો ભાઈ મૂકી ગયો તો પેલો ભાઈ મૂકી ગયો તો. ચોખ્ખી ના પાડી દેવાની. અને એવું કે લોડિંગ તમારે કરવાનું તો 100 રૂપિયા એક્સ્ટ્રા માગી લેવાના. તો ચલો આપણે સૌથી પહેલાં અનલોડિંગ થઈ જશે. હવે આવી ગયા ભાઈ ના ટાઈમે થઈ ગયો આપણો. અંદર જાવ બરાબર, સીટ ઉપર મૂક્યો. જોઈ લો આપણે અનલોડિંગ થાય. નીચે આવી જશે. આવી જા નહીં આવવાનું. હા તો અહીંયા ટેકો આપી દો, ખાલી ટેકો આપી દો. હલતા નહીં એમને. ચલો આપણે અનલોડિંગ થઈ ગયું અને જોઈએ અહીંથી જવાનું હોય 3 કિલોમીટર દૂર. 100 રૂપિયામાં 3 કિલોમીટર દૂર જવાનું હોય. ચલો લોડિંગ થઈ ગયું અને મળીએ હવે સીધા ડ્રોપ લોકેશન ઉપર અને પેમેન્ટ ત્યાંથી લેવાનું હોય તો ત્યાંથી લઈ લઈશું. મળીએ આપણે સીધા ડ્રોપ લોકેશન ઉપર. તો અત્યારે આપણા લોકેશન ઉપર આવી ગયા. ભાઈ આવે જ છે નીચે. ચલો આપણે હવે આના કરીએ એન્ડ. આમાં 2 મિનિટ માગશે. 2 મિનિટ અનલોડિંગ ચાલુ કરી નાખ્યું હતું. જોઈએ ભાઈ આવી ગયા નીચે અને પેમેન્ટ લઈ લઈએ આપણે. તો આપણે રાઈડ કમ્પ્લીટ કરી નાખીએ અત્યારે. હવે જોઈએ કે અહીંયાથી ત્યાંની રાઈડ પડાવવા. તો નેક્સ્ટ સાઈડ ઉપર બીજી રાઈડ ઉપર મળીએ આપણે. તો આપણને અત્યારે રાઈડ મળી ગઈ છે રેપિડોમાં અને પિકઅપ કરવા જવું. તો જોઈએ ત્યાં પહેલાનગર જવાનું હોય તો જોઈએ કે ત્યાં જઈને એમનું ફેર કેટલું થાય છે. તો ચલો હવે સીધા આપણે પિકઅપ કરવા જઈએ. તો હવે કરીએ ફોન કે કઈ બાજુ ફોન કરીએ આપણે રેપિડોમાં કેટલી વાર લાગશે. કસ્ટમરને પૂછી લઈએ આપણે.
મેડમ આપણા લોકેશન ઉપર હું આવી ગયો અત્યારે. હા, ગેટ ઉપર, ગાલાના ગેટ ઉપર આવી ગયો. તો કસ્ટમરને ફોન કરી દીધો અને કસ્ટમર આવે અત્યારે કે હું ગેટ ઉપર આવું છું. તો આપણે રાઈડ તો ચાલુ કરી નાખીએ. 3 મિનિટ પછી આપણને પર મિનિટ 1 રૂપિયા મળે, કેમ કે 3 મિનિટ તો કસ્ટમર થવા નહીં દેતા, કેમ કે કસ્ટમરના 3 મિનિટની અંદર આવી જાય. કોક જ એવું માણસ હોય કે 3 મિનિટ પહેલાં ના આવે. તો ચલો હવે સૌથી પહેલાં રાહ જોઈએ અને જોઈએ કે ત્યાં જઈને પહેલાનગર જઈએ. પહેલાનગરથી એમનું ફેર કેટલું થાય એ ચેક કરીએ. તો ચલો મળીએ સીધા આવે. તો આપણે આવી ગયા હતા પહેલાનગર અને જો એમનું ફેર 107 રૂપિયા બતાવો ઉપર અને આપણે આવી ગયા આપણા ખાતામાં. તો આપણે અને કલેક્ટ કરી લીધો અને ઓર્ડરને કરીએ ડન. તો હવે જોઈએ કે અહીંયાથી ક્યાંની રાઈડ પડે. આપણે સાઈડમાં ગાડી લઈ લઈએ, એક સાઈડે ઊભા રહીએ શાંતિથી, કેમ કે ગરમી બહુ હોય અને જબરજસ્ત તાપ પડે, રહેવાતું નહીં. આપણો રિક્ષા એટલે સારું હોય. જે પહેલાં હું બાઇકમાં કરતો હતો ને એ તો વાત જ કંઈક અલગ હતી. ત્યારે તો કામે નહોતું થતું એટલું બધું અને તાપમાં આપણાથી કામ સહન નહીં થતું, તાપ સહન નહીં થતો આપણા. તો ચલો આપણે શાંતિથી હવે ઓર્ડરના કન્ટિન્યુ કરીએ અને બીજો કોઈ ઓર્ડર આવે તો તમને અપડેટ આપીએ. તો ચલો હવે મળીએ નેક્સ્ટ ઓર્ડર ઉપર અને જોઈએ ત્યાંથી ક્યાંની રાઈડ પડે. તો હેલો ગાઈસ, તમે જોઈ લો અત્યારે તો લગભગ કેમેરો પાછળ જતો રહેશે, કેમ કે મેં સેટિંગ કરી નાખ્યું અત્યારે કમ્પ્લીટ. આગળનું જે મારા બીજું સેટિંગ હતું એ આ હતું અને હવે આ કંઈક બીજા સ્ટેન્ડમાં લગાવી દઈશું. તો જોઈએ હવે અને મૂકી દઈએ ડેકીમાં. અને તો ચલો આ વિડીયોમાં બને રહેજો અને જોઈએ હવે તો અહીંયાથી ત્યાંની રાઈડ મળે. થોડી વાર રાહ જોઈએ. વસ્ત્રાપુરની પડી હતી પણ વસ્ત્રાપુરનો 74 રૂપીસ આપતા હતા, તો આપણે ના લીધી કેમ કે આપણે મોટી રાઈડ લેવાની છે. તો હવે જોઈએ હવે ક્યાંની રાઈડ પડે. ચલો મળીએ હવે નેક્સ્ટ રાઈડ ઉપર. તો આપણને બીજી રાઈડ મળી ગઈ છે ભારત ટેક્સીમાં. 1.2 લેવા જવાનું હોય તો આપણે બેઠા હતા અને રાઈડ મળી ગઈ. હવે જોઈએ તો અને જવાનું કઈ બાજુ, લગભગ મેમનગર બાજુ. હા, મેમનગર સોલા રોડ જવાનું હોય. તો આપણે સોલા રોડ જઈએ અને આ રાઈડને કમ્પ્લીટ કરીએ. તો જોઈએ કે આમનું ફેર કેટલું થાય. બેઠા કરતાં ઓર્ડર પડતો નહોતો કેમને નાસ્તો બાસ્તો કરીને નાસ્તો કરી લીધો આપણા અને હવે કન્ટિન્યુ રાઈડ જ મારવાની છે. રાઈડ બંધ કરવાની નહીં. ટોટલમાં એક જ રાઈડ પડી આજે, બીજું કોઈ રાઈડ પડી નહીં. તો ચેક કરીએ આજે તો રેપિડોમાં અને ડિલિવરીમાં નહીં, રેપિડોમાં અને ભારતમાં સૌથી વધારે એમાં રાઈડ વાગશે. અને આજે એવું લાગે કેમ કે પોર્ટરમાં આપણે રાઈડ પડી નહીં, કેમ કે સૌથી પહેલાં હું ઘરેથી નીકળું તો પોર્ટરની રાઈડ ઉઠાવું હું, કેમ કે આજે પોર્ટરને વાગતી નહીં. આપણે 100 રૂપિયાની રાઈડ મારી, એક જ રાઈડ મારી. તો ચલો આપણે સૌથી પહેલાં ભારત એપ્લિકેશનમાં રાઈડ પડે તો એમને પિકઅપ કરવા જઈએ છીએ. અને અત્યારે પહેલાનગર રોડ ઉપર હું 800 મીટર બાકી આવે. તો ચલો સૌથી પહેલાં પિકઅપ કરી લઈએ અને એમને ઉતારીએ મેમનગર. ના, એમનું ફેર બતાવું તમને, એમનું ફેર કેટલું થાય. તો ચલો રાઈડ ઉપર મળીએ સીધા ત્યાં. અને હું મારું તમને સેટઅપ બતાવું કે મેં કેવી રીતે સેટઅપ કર્યું. જબરજસ્ત આઈડિયા આવ્યો તો મને. તમે મારું ખાલી સેટઅપ જુઓ. તમે ફોન કઈ જગ્યાએ લગાવ્યો મને બીક એ કેમ કે ફોનને નુકસાન ના થઈ જાય, કોઈક દિવસ પડી ના જાય. મને એ બીક, બીજું કોઈ બીક નહીં. લગાવ્યું કમ્પ્લીટ, કેમ કે સ્ટેન્ડનો મને કોઈ ભરોસો નહીં. સ્ટેન્ડ આવે પ્લાસ્ટિકનું, તો હવે એના માટે શું કરું મને ખાલી કોમેન્ટમાં કહેજો કે મેં બરોબર લગાવ્યું કે નહીં લગાવ્યું. મને ખાલી એટલું કહેજો. તો ચલો આપણે સીધા પિકઅપ કરવા તો પહોંચી ગયા. આપણે 300 મીટર બાકી છે. હું તમને પહેલાં મારું સેટઅપ બતાવી દઉં, જોઈ લો એકવાર. સેટઅપ કંઈક આવી રીતે કર્યું જે કાચનો બોલ્ટ આવે એના બોલ્ટ ઉપર જ હાર્યું લગાવી દીધું સ્ટેન્ડનો. હાલ હમણાં મેં લગાવી દીધું તો સ્ટેન્ડ તૂટી ગયું.
સ્ટેન્ડ તૂટી ગયું નીચેથી, અહીંયાથી નીચેથી તૂટી ગયું. તો મેં મારા જોડે ફેવિક્વિક પડી હતી, તો મેં ફેવિક્વિક લગાવી દીધી અને કમ્પ્લીટ ચોંટાડી દીધું હોય. તો હવે જોઈએ કે ક્યાં સુધી ચાલે, ના ચાલે તો આપણે બીજું સ્ટેન્ડ લગાવી દઈશું, આપણે મંગાવી લઈશું ઓનલાઈન. તો ચલો આપણે સૌથી પહેલાં પહોંચી ગયા આપણા લોકેશન ઉપર અને ફોન કરી દઈએ કે કેટલી વારમાં આવો ભાઈ. તો આપણા જે ભારત ટેક્સીમાં રાઈડ લઈને આવ્યા હતા તો એમનું ફેર થયું 100 રૂપિયા, 100 રૂપીસ. તો તમને બતાવી દઉં એકવાર, જોઈ લો. તો હવે રાહ જોઈએ તો બીજો ઓર્ડર પડે, નાના કરી નાખીએ કમ્પ્લીટ. આપણે કમ્પ્લીટ કરી નાખ્યો ઓર્ડરના. અને તાપ જે તડકો પડે ને આજે થઈ 23 તારીખનો જે તડકો પડે ને આજે ખતરનાક ગજબ પડે. કેમ કે મેં આ ડબલ અસ્તર હૂડ ના કરાવ્યો હોત ને તો આજે મારી વાત લાગી જાય. આપણે રાહત જોતા હતા ઓર્ડરની અને પણ ઓર્ડર મળી ગયો ડિલિવરી એપ્લિકેશનમાં. 1.5 કિલોમીટર લેવા જવાનું હોય અને 6 કિલોમીટર સમથિંગ મૂકવા જવાનું હોય. તો જોઈએ કે ત્યાં જઈને ચેક કરીએ કે ત્યાં એનું ફેર કેટલું થયું. તો ચલો આપણે સૌથી પહેલાં પિકઅપ કરવા જઈએ અને હું તમને બતાવું ત્યાં જઈને તો કિલોમીટર કેટલું હોય ત્યાંથી અને કેટલું પેમેન્ટ હોય. તો ચલો સૌથી પહેલાં આપણે પિકઅપ કરવા જઈએ સામાન. તો ચલો આપણો સામાન પાછળ જોઈ લો, સામાન ભરી નાખ્યો અને અત્યારે જઈએ જોબ લોકેશન ઉપર. ટ્રીપને કરી દઈએ સ્ટાર્ટ અને આપણે પહેલાંથી 120 રૂપિયા આપી દીધા. હા, તો ચલો આપણે સૌથી પહેલાં ત્યાં જઈને હું તમને ટોટલ ફેર બતાવું કે ટોટલ ફેર કેટલું થાય. તો અહીંથી હવે સીધા મળીએ ટોપ લોકેશન ઉપર. જવાનું નારણપુરા. અહીંથી કિલોમીટર 6 કિલોમીટર 120 રૂપિયા આપે. હા, અને કંપનીવાળા કેટલા આપે એ જોઈએ. તો ચલો સૌથી પહેલાં ડ્રોપ લોકેશન ઉપર પહોંચીએ. તો ભાઈ આપણે આવી ગયા હતા નવરંગપુરા અને હું તમને ડિલિવરીનું ફેર બતાવું. ટોટલ 170 રૂપિયા આપણે કલેક્ટ કરવાના હા અને ટોટલ અમાઉન્ટ 138 રૂપિયા. તો આપણે 120 રૂપિયા પહેલાં જ આપી દીધા હતા. તો આપણે પહેલાં કલેક્ટ કરી લીધા. તો આપણે ડિલિવરીમાંથી આપણે ઓર્ડરના ડ્રોપ કરી નાખ્યો. બધો સામાન ઉતરી ગયો, જોઈ લો પાછળ. અને કરીએ ટ્રીપનો એન્ડ. તો બીજા પૈસા એક્સ્ટ્રા ઉપર આવી જશે આપણને 14 રૂપિયા ને 71 પૈસા આવી ગયા આપણામાં બીજા. તો ચલો હવે આપણે અને જે બીજો ચાર્જ હતો એ કપાઈ ગયો અંદર. હવે જોઈએ કંઈ અહીંયાથી ત્યાંની રાઈડ પર ચેક કરીએ. તો ચલો હવે નેક્સ્ટ રાઈડ ઉપર મળીએ. તો એના પછી આપણે ટ્રીપ પડી 40 રૂપિયાની 1.5 કિલોમીટરની હતી. 400 મીટર લેવા જવાનું હતું અને 1 કિલોમીટર મૂકવા જવાનું હતું. આપણે કલેક્ટ કરી લીધા અને ટ્રીપને કરી નાખીએ કમ્પ્લીટ. 5 સ્ટાર આપી દઈએ. તો ચલો હવે આના પછીની રાઈડ જોઈએ કે ક્યાંની પડે. આપણે દૂરની ટ્રીપ લેવાની પણ આ તો 1 કિલોમીટરની હતી, આપણે લઈ લીધી. ચલો હવે નેક્સ્ટ રાઈડ ઉપર મળીએ. તો આપણને તાપ જબરજસ્ત લાગતો હતો તો આપણે એક શેરડી રસ લઈ લીધો. આપણે શેરડી રસ પી લઈએ હવે થોડી વાર, પછી આપણે કન્ટિન્યુ કરીએ. કેમ કે તાપ પડે હા, સાયલે ઊભા રહીએ ને સાયલે તોય ગરમી લાગે, એટલો તાપ પડે મારે ભાઈ. હા જોઈ લો, અહીંયા કંઈક સારું લાગે કેમ કે ફોન અહીંયા આવે. તો ચલો હવે ઓર્ડરને કન્ટિન્યુ કરશું. તો આપણે આવી ગયા હતા લોકેશન ઉપર અને અત્યારે પડી ગોતાની રાઈડ. તો આપણે અહીંથી રાઈડ પડતી નથી, આપણે કલાકથી બેઠા હતા. 40 વાળી જે છેલ્લી મારી લાસ્ટમાં એના પછી અત્યારે હાલ કલાક પછી રાઈડ પડી. તો ચલો આપણે અત્યારે હવે જઈશું ઘરે અને સાંજે નીકળશું. તો
અત્યાર સુધી આટલી ઇન્કમ કરી અને હવે 3:20 થઈ ગઈ છે. તો તમે જોઈ લો. અને ચલો તો હવે સીધા આપણે મળશું સાંજે, કેમ કે સાંજે કામે નીકળવું તો પડશે જ. તો ચલો મળીએ હવે સાંજે. અને હું તમને ગોતા જઈને ફેર બતાવું કે એમનું ફેર કેટલું થયું. તો ગાઈસ અત્યારે જે આપણા રાઈડ લઈને આવ્યા હતા એમનું ફેર થયું 122 રૂપિયા. તમે જોઈ લો. તો અત્યારે હવે જવું થોડી વાર ઘરે, કેમ કે બહુ તાપ પડે ને રાઈડ પડતી નહીં. તો જોઈએ હમણાં સાંજે નીકળીએ અને સાંજે કેટલી અર્નિંગ થાય એ ચેક કરીએ. અત્યારે તો તાપ બહુ પડે, તમે જોઈ લો ખાલી એકવાર. ભૂત આવી ગયું. તો ચલો હવે સીધા ઘરે જઈએ. અહીંથી મારું ઘર પહેલાં તો આ રાઈડને કમ્પ્લીટ કરી નાખીએ. 5 સ્ટાર આપી દઈએ. તો ચલો મળીએ હવે સીધા સાંજે. મસ્ત ને અત્યારે નીકળી ગયા હતા. ફરીથી નહીં બીજી વાર નહીં લીધું. અને 6:40 થઈ ગઈ અને રાઈડ મસ્ત પડી ગઈ ઈશનપુરની પારા ટેક્સીમાં. તો જોઈએ આપણે ત્યાં જઈને ફેર કેટલું થાય. તો ચલો મળીએ હવે સીધા. તો ચલો આપણે આવી ગયા હતા ઈશનપુર અને એમનું ફેર થયું 279 રૂપિયા. તો ચલો હવે અહીંયાથી જોઈએ કે ક્યાંની રાઈડ પડે. તો ચલો મળીએ સીધી નેક્સ્ટ રાઈડ ઉપર. તો મને મળી ગઈ છે અડધો કલાક પછી ટીપ. અડધો કલાક રાહ જોઈ તો ભારત ટેક્સીમાં મને અડધો કલાક પછી રાઈડ મળી ગઈ. અને અત્યારે હું જઉં પિકઅપ કરવા માટે. અને બાપુનગર ને હાલ પડે જુઓ. જ્યારે જોતી ટીપ ત્યારે નથી પડતી અને હવે ટીપ ઉપર ટીપો પડે. તો ચલો સૌથી પહેલાં પિકઅપ કરવા જઈએ અને રાહ જોઈએ તો ત્યાં જઈએ. સોરી પિકઅપ કરવા જવું અને ત્યાંથી ત્યાંની રાઈડ પડે. અત્યારે જવાનું ટંકસાળ રોડ. જોઈએ હવે એનું ફેર કેટલું થાય. તો ચલો હું થોડો આગો પાછળ જઈએ તો 2-3 કિલોમીટર, કેમ કે રાઈડ નથી પડતી એના માટે. તો ચલો હવે સીધા પિકઅપ કરી લઈએ અને મળીએ સીધા ટંકસાળ રોડ ઉપર. 1 સેકન્ડ હા. હું હવે કેમ કે શું કંઈક નવું બન્યું કંઈક લાગે. હા એવું જ છે, લગભગ રેલવે સ્ટેશન જ છે. હા તમે લોકેશન જે નાખ્યું ને એ લોકેશન ઉપર જ છો. અચ્છા બ્રિજની નીચે ઉભા એમ. વાંધો નહીં હું જોઈ લઉં. ચલો હવે એમાં એવું હોય કે હું જ્યાં ઊભો હોઉં ને લોકેશનનું ઊંધું કંઈક બતાવવા રેલવે સ્ટેશનનું. હું કઈ જગ્યાએ હું મને જ નહીં ખબર. તો જોઈએ આપણે. ચલો મળી જતી તો ઠીક છે, નકર પછી આપણે મારી દઈશું કેન્સલ. ફર્સ્ટ ટાઈમ કેન્સલ મારતું લાગે એવું, કેમ કે મેં આજ સુધી ભારત ટેક્સીની વાત હા, બીજી કોઈ નહીં કહેતો, પણ ભારત ટેક્સીમાં આજ સુધી મેં કોઈ રાઈડ કેન્સલ નહીં મારી. આજે મને લાગે કે આજે કેન્સલ મારવી પડશે, કેમ કે આજે પોઝિશન એવી લાગે. હા કેમ કે લોકેશન ઊંધું બતાવવા અને જવાનું કેમ એ ખબર નહીં પડતી. ચલો આપણે જોઈએ. ચલો હવે ભારત ટેક્સીમાં તો આપણે રાઈડ મારી દીધી કેન્સલ, કેમ કે આપણને મળતી નથી. જે આપણને લોકેશન હતું એ મળતું નહોતું, તો આપણે કેન્સલ મારી દીધી. અને એના પછી મેં નિકોલની રાઈડ ઉપર લીધી 200 રૂપિયાની. તો હવે નિકોલની જે અત્યારે જે ભાઈ પેલો બ્રિજ કહેતા હતા ને એ બ્રિજ આગળ હું આવી ગયો અત્યારે. તો ચલો હવે ભાઈને પિકઅપ કરીએ, નિકોલ જઈએ, પછી નિકોલથી જોઈએ કે ત્યાંની રાઈડ મળે. ચલો મળીએ આપણે સીધા નિકોલ. તો આપણો નિકોલ આવી ગયા હતા અને નિકોલ એમને ઉતારી દીધા હા પેસેન્જરને. તો અત્યારે હવે હું જઉં છું એટલે બહાર. અને જો હું તમને બતાવી દઉં કે નિકોલ આવી ગયા આપણે. અને હવે આપણને જે રાઈડ પડી હતી રેપિડોમાં
રેપિડોનું ફેર થયું 215 રૂપિયા. જોઈ લો, હું તમને સ્ક્રીનશોટ બતાવી દઉં. અને આપણો પણ નાખીએ કલેક્ટ, રાઈડ ન કરે એન્ડ 215 રૂપિયા લઈ લીધા. અને હવે નિકુલથી નિકુલ કઈ બાજુ ખબર જ નહીં પડતી મને. ચલો આપણે ખ્યાલ નહીં કે કઈ જગ્યાએ ગઈએ. નિકુલ રસ્તા ભવાની ચોક આગળ હોઉં અત્યારે. જોઈએ હવે તો અહીંયાથી ક્યાંની રાઈડ મળે. રાઈડ તો ખખડતી નહીં, તો પણ ચેક કરીએ. તો હું હાલ ઊભો જ તો, અને આપણા ગામની એક રાઈડ મળી ગઈ છે. આપણા ગામની નહીં, આપણા કામની એક રાઈડ મળી ગઈ. તો હું રાઈડ તમને કહી દઉં તો રાઈડ આપણા કાટલોડિયા વિસ્તારની, ગોતા વિસ્તારની. તો ચલો આપણે સૌથી પહેલાં ભાઈને પિકઅપ કરવા જઈએ અને જોઈએ કે એમનું ફેર કેટલું થાય. તો સૌથી પહેલાં પિકઅપ કરી લઈએ. નિકોલથી કાટલોડિયાનું ફેર કેટલું થાય. જે લાસ્ટ રાઈડ પૂરી કરી એ ભાઈનો કિલોમીટર હતું, મારા 16 કિલોમીટર હતું. 16 કિલોમીટરના 215 રૂપિયા થયા. અને હમણાં જોઈએ કે હમણાં કેટલા થાય. ચલો સૌથી પહેલાં આપણા ભાઈને પિકઅપ કરી લઈએ અને પછી મળીએ સીધા કાટલોડિયા. અત્યારે કાટલોડિયા અને કર્મચારીનગર. હું તમને બતાવું કે એમનું ફેર કેટલું છે નિકોલથી. તમે જોઈ લો, પેમેન્ટ આપણામાં આવી ગયું છે 206 રૂપિયા. હું તમને બતાવી દઉં એકવાર, જોઈ લો. આપણે કરી નાખીએ કમ્પ્લેટ. તો ચલો હવે જોઈએ કે અહીંયાથી ક્યાંની રાઈડ મળે. તો ચલો મળી હવે, નકા પછી જઈશું ઘર બાજુ, કેમ કે વાગી ગયા 10:17 થઈ ગયા. હવે જોઈએ કે ક્યાંની રાઈડ મળી જાય તો પોતાનું સારું, તો કામ આવી જાય છે. તો ચલો મળીએ આપણે સીધા નેક્સ્ટ રાઈડ ઉપર. તો તમને આજે હું અત્યારે આવી ગયો ઘરે અને જોઈએ હવે તો પતી ગયું. હવે કાલે આવશે વ્લોગ. તો આજની અર્નિંગ હું તમને કહી દઉં કે સૌથી પહેલાં મેં ક્વાર્ટરમાં 100 રૂપિયાની રાઈડ મારી, ભારતમાં 380 રૂપિયાની, અને ડિલિવરીમાં 138, અને રેપિડોમાં 823 રૂપિયા આજની અર્નિંગ કરી છે ટોટલ. અને ટોટલ હું તમને કહી દઉં કે આજની અર્નિંગ કરી છે ટોટલ 100 રૂપિયા કોટનના, 380 ભારત, 823 રેપિડો, ડિલિવરીમાં 338 રૂપિયા. તો આજની અર્નિંગ 1441 રૂપિયા. તો આટલા માટે આટલું જ હતું. અને તો ચલો હવે કાલે મળીએ નવા વ્લોગમાં. તો મળીએ પછી. જય માતાજી, રાધે રાધે.